સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને બરોડા ડેરીના ચૂંટણી મુદ્દે ઉમેદવારોનું હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સન્માન અને શુભેચ્છા મીટિંગ યોજાઈ. સાવલી ઝોન 5ના ઉમેદવાર રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ થયા છે, જ્યારે ડેસર ઝોન 6 માટે સુરપાલસિંહ પરમારને ભાજપ દ્વારા ટેલિફોનિક મેન્ડેટની જાણ કરવામાં આવી. બરોડા ડેરીના દીનુ મામા અને જીબી સોલંકીને 76B અંતર્ગત નોટિસ પાઠવવા મુદ્દે કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા. પશુપાલકોને આટલું બધું પ્રોત્સાહન સરકાર આપતી હોય ત્યારે કયા કારણસર ક્ષતિ રહી ગઈ છે? ક્ષતિ રહેવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે. 76B નોટિસ અંગે જણાવ્યું છે કે વારંવાર 5 લાખથી ઉપરની રકમના કામ માટે ઈ-ટેન્ડરિંગ માટે વારંવાર પરિપત્રોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જ્યારે ડેરીના સભાસદો માટે 300 ટન કેપેસિટીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને માત્ર 25થી 34% જ ઉત્પાદન સહિતની વિવિધ ક્ષતિઓ સહકારી રજિસ્ટ્રારના ઓડિટમાં ધ્યાને આવ્યું છે અને તેના પગલે પ્રમુખ ઉપપ્રમુખને આગામી 13મી તારીખે ખુલાસો આપવા માટે 76Bની નોટિસ આપવા આવી છે. રિપોર્ટર નૈતિક રેશમવાડા, સુરત. ફાર્મ હાઉસ પર મિટિંગ નથી. આ મિટિંગમાં અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું. પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને નહોતા. એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે. એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે. એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે. એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવે તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા. આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો. પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી. આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે. લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ. અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એને વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ. એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે. પ્રમુખ અને ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા માટે 76Bની નોટિસ આપી, શું કહેશો? પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માગતી નથી. 76Bની નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની જે શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી. 13મીએ એમને ખુલાસો આપવાનો છે. 76Bની નોટિસની અંદર 13મીએ એમને ખુલાસા માગ્યા છે. 76Bની નોટિસમાં ઓડિટમાં જેટલી ક્ષતિઓ દેખાઈ છે એ બધી ક્ષતિઓને બતાવી છે. મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય. જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે. સાથે સાથે ઈ-ટેન્ડરિંગ કરવાના જે પરિપત્ર હોય જેને નોટિસ વારંવાર આપી છે કે 5 લાખની ઉપર ઈ-ટેન્ડરિંગ કરવાનું, ત્યારે ઈ-ટેન્ડરિંગ ના કરવાનું કારણ પણ એનો પણ ખુલાસો માગ્યો છે. 300 મેટ્રિક ટનનો દાનનો પ્લાન્ટ, 300 મેટ્રિક ટનના દાનના પ્લાન્ટની અંદર જ્યારે આપણે પ્લાન્ટ નાખ્યો ત્યારે 300 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખ્યો છે અને દાન એટલે પશુઓનો આહાર છે.
અને બરોડા ડેરી પશુઓનો આહાર પૂરતો પહોંચાડી શકે, સારા ભાવમાં આપી શકે, પોષણક્ષમ ભાવમાં સારી રીતે એનો વપરાશ કરી શકે, આ બધા જ હેતુસર જ્યારે આ પ્લાન્ટ નાખ્યો અને એ પ્લાન્ટની અંદર તમે જુઓ છો તો એનો 25%, 24%, 34% નો પ્લાન્ટ હજુ એમને ચલાવ્યો છે. એટલે પ્લાન્ટમાં પૂરતું પ્રોડક્શન મળતું નથી. તો એમ ના મળવાનું કારણ શું? આ બધી જ ક્ષતિઓ જે દેખાય છે એના ખુલાસા 13મીએ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ અને એમડી આપશે. હું વિશ્વાસ રાખું છું કે ક્ષતિ ના રહે અને કદાચ પુરાવા એ લોકો વ્યવસ્થિત આપે, પણ હું માનું છું ત્યાં સુધી જો કોઈ પ્રકારની ગંભીર ભૂલો કરી હશે તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે. અને પરિણામ તો આપણે સૌને ખબર છે. અને સાથે સાથે અગાઉ આ જે બોર્ડે કોઈ પણ નિર્ણયો ખોટા કર્યા હશે તો એ નિર્ણયો ખોટા કર્યા હશે અને સંસ્થાને, મંડળીને કે પશુપાલકને એનું અહિત કર્યું હશે તો એનો પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખી. આ 76બીની નોટિસ જે મેસેજ છે. આવનારા દિવસોની અંદર ચૂંટણી ચાલુ છે. 7 ઝોનમાં ઉમેદવાર બિનહરીફ થવાના છે. પરમ દિવસે એટલે કદાચ 9 તારીખે આવતીકાલે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે બિનહરીફની. પણ 6 ઝોનની અંદર જે ચૂંટણી લડાઈ છે એ 6 ઝોનના તમામ ઉમેદવારોને હું શુભેચ્છાઓ આપું છું. તમામને કહું છું કે જે પણ તમે અહીંયા આગળ ચૂંટણી લડો છો એ માત્ર ને માત્ર પશુપાલકો માટે, માત્ર ને માત્ર મંડળીના હિત માટે, માત્ર ને માત્ર સંઘને સમૃદ્ધ કરવા માટે લડો, એ જ મારી અપીલ. આ જ વસ્તુ કહી અને બીજી એક વાત સાથે કહું છું કે 76બીની નોટિસ ગઈકાલથી આવી છે. એ ઇસ્યુ એવું નથી, આ સરકાર ડિપાર્ટમેન્ટને આપેલી નોટિસ છે. સરકાર ડિપાર્ટમેન્ટમાં જે તથ્યો દેખાય છે ઓડિટમાં, એ ઓડિટના આધારે 76બીની નોટિસ ગઈ છે. 13મી તારીખે ખુલાસો આપશે. 13મીના ખુલાસામાં એમનું ખુલાસો વ્યવસ્થિત કદાચ કોઈક કારણોસર કંઈક હોઈ શકે તો એના પછીનો નિર્ણય લેવાશે. પણ જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓમાં જો ખુલાસો આપવામાં જે ચૂક કરશે તે કદાચ એક ક્ષતિ જ રહી જશે તો 100% એનું પરિણામ ભોગવશે. આવનારા દિવસો માટે તમામ ઉમેદવારોને મારી શુભેચ્છા. ડેરીમાં કુલદીપસિંહ પક્ષના મેન્ડેટ વગર ચૂંટણી લડશે તો શું કાર્યવાહી થઈ? હું કોઈ વ્યક્તિ માટે વાત કરવા નથી માગતો. એનું કારણ તમને કહું કે આ કોઈ એક વ્યક્તિની ચૂંટણી છે જ નહીં. અને આવા તો બધા બોર્ડ ડિરેક્ટર તો આજે અમારા સુરપાલસિંહ ડિરેક્ટરની ઉમેદવારી કરી છે અને રામસિંહ ડિરેક્ટર થઈ ચૂક્યા છે, ઓફિશિયલી નહીં તો અનઓફિશિયલી. પણ મારી વાત એક જ છે કે ડિરેક્ટર બન્યા પછી પણ મંડળીનું, સંઘનું અને પશુપાલકનું હિત જાળવજો. કોઈ વ્યક્તિ ચૂંટણી લડે ના લડે, લોકશાહીમાં એનો હક છે. પાર્ટીએ જે સૂચના આપવાની હતી આપી છે. સૂચનાને અનુસરવી ના અનુસરવી એ એમનો વિષય છે. પરિણામ 18મી તારીખે આવશે અને પરિણામ 100% પોઝિટિવ આવશે એવો મને વિશ્વાસ. 7થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે. ભાજપ કેવી રીતે બોર્ડ બનાવશે? ભાજપનું બોર્ડ બનશે. ભાજપનું બોર્ડ જ બનશે અને ભાજપના ડિરેક્ટર તરીકે જે પણ વહીવટ કરતા ડિરેક્ટરો આવશે એની પર પણ ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકાર વિભાગ પૂરેપૂરું એની પર પકડ રાખશે અને આવનારા દિવસોની અંદર સંઘમાં કોઈ ખોટું નહીં કરી શકે એ મને ચોક્કસ વિશ્વાસ છે.